શહેરના રાંદેર વિસ્તારમાં 4 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યા આસપાસ પાર્કિંગમાં સામાન્ય મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી થતા હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં પોલીસની હાજરીમાં બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને એક જ પરિવારના મહિલાઓ સહિત 5 સભ્યોને ગંભીર રીતે માર મારવામાં આવ્યા હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં 4 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યા આસપાસ પાર્કિંગના સામાન્ય મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી થતા હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં પોલીસની હાજરીમાં બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને એક જ પરિવારના મહિલાઓ સહિત 5 સભ્યોને ગંભીર રીતે માર મારવામાં આવ્યાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ સમગ્ર હુમલાની ઘટના આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જો કે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. પીડિત પરિવારના આક્ષેપો મુજબ રાંદેર વિસ્તારમાં 4 ઓક્ટોબરની મોડી સાંજે પાર્કિંગને લઈને બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોકે આ ઝઘડો ગણતરીની મિનિટોમાં જ એટલો ઉગ્ર બની ગયો હતો કે સામેના જૂથે લાકડાના દંડા અને અન્ય હથિયારોથી હુમલો કરીને એક જ પરિવારના 5 સભ્યોને ઈજાગ્રસ્ત કર્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સભ્યોને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ પીડિત પરિવાર અને સ્થાનિકોની નજર પોલીસની ઝડપી કાર્યવાહી મળે અને તેના મળનારા ન્યાય પર ટકેલી છે. આ ઘટનાથી સુરતમાં પાર્કિંગના સામાન્ય વિવાદો કેટલી હદે ગંભીર સ્વરૂપ લઈ શકે છે તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. પોલીસ આ મામલે કેટલી ઝડપથી આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.